ચાલો આજે આપણે પાઠ 17 સામાજિક વિજ્ઞાનમાં જીવન નિર્વાહ પાઠમાંથી ગામડામાં થતા વ્યવસાયો અને શહેરમાં થતા વ્યવસાયો વિશે શીખવાનું છે. બરાબર? આપણે પાઠની અંદર જોયું કે ભાઈ સલમાન છે એના ખેતરની વાત આવી, એક મધુબાની વાત આવી, પછી પેલા માછીમાર હતા એની વાત આવી. તો બધા છે એ પોતપોતાની કમાણી કરવા માટે જુદો જુદો વ્યવસાય કરતા હતા. એવી રીતે ફેક્ટરીમાં એવું તમે શર્ટ ખમીસની યાત્રા આપણે જોઈ. બરાબર છે? તો જુદા જુદા વ્યવસાયો ગામડામાં થતા હોય અને શહેરમાં થતા હોય. એમાંથી તમને જે યાદ આવે એક એક વ્યવસાય છે એ આપણે બોલવાનો અને એ ગામડાનો છે કે શહેરનો છે એ કહેવાનો છે. બરાબર? ચાલો કોણ બોલશે પહેલા? હાલો અસીમભાઈ. ગામડાનો વ્યવસાય કડિયાકામ. હવે પછી કોણ બોલશે? હવે વ્યવસાય બોલવાનો છે પાછો. આવો. શહેરમાં થતા વ્યવસાય કોન્ટ્રાક્ટર. કોન્ટ્રાક્ટર છે એ મકાન બનાવવાનું અને એવું કામ છે એ રાખે. બરાબર? ચાલો હવે પછી બોલો. ફટાફટથી વાત કરવાની. ચાલો. શહેરમાં લોકોને કપડાનો શોરૂમ હોય છે, ચંપલનો શોરૂમ હોય છે વગેરે. સરસ. કપડા અને ચપ્પલના શોરૂમ હોય છે. ત્યાર પછી શહેરના લોકો શાકભાજી વેચે છે. શહેરમાં શાકભાજીની દુકાને હોય છે, શાકભાજી લારીમાં પણ વેચતા હોય છે. ગામડાના લોકો ખેતી કરે છે. ગામડાના લોકો ખેતી કરે છે. સરસ. ચાલો. શહેરમાં ગાડીનો શોરૂમ હોય છે. સરસ. ગાડી 4 વ્હીલનો શોરૂમ હોય છે અને 2 વ્હીલનો શોરૂમ હોય છે. એવી જ રીતે રિક્ષા, આઈસર એના પણ શોરૂમ હોય છે. સરસ. ચાલો. શહેરમાં લોકો નોકરી કરે છે. સરસ. શહેરમાં લોકો નોકરીએ પણ જાય છે. ગામડાના લોકો કડિયાકામ કરે છે. સરસ. ગામડામાં લોકો કડિયાકામ કરે છે. શહેરની અંદર પણ કડિયાકામનો વ્યવસાય હોય છે. આપણે આને કીધું ને કે કોન્ટ્રાક્ટર હોય છે તો એની નીચે છે ઈ કડિયાકામ પણ ઈ કોન્ટ્રાક્ટની નીચે કરાવતા હોય છે. શહેરમાં ફોનનું શોરૂમ હોય છે. સરસ. શહેરમાં ફોનની દુકાન અથવા તો ફોનનો શોરૂમ હોય છે. સરસ. ગામડામાં લોકો મજૂરી કરે છે. સરસ. ગામડામાં છૂટક મજૂરીએ પણ જાય છે લોકો. શહેરમાં લોકો ફૂટપાથ ઉપર વસ્તુઓ વેચે છે. સરસ. પાથરણા પાથરી અને ફૂટપાથ ઉપર પણ છૂટક વસ્તુઓ વેચીને પણ લોકો છે ઈ પૈસા કમાતા હોય છે. ગામડામાં કરિયાણાની દુકાન હોય છે. સરસ. ગામડામાં કરિયાણાની દુકાન હોય છે. સ્ટોપ કરી દે. ચાલો હવે પછી આલો ઈશિતાબેન. શહેરમાં કપડાની દુકાન હોય છે. સરસ. ચાલો ઈશિતાબેન. શહેરમાં લોકો મોલમાં નોકરી પણ કરે છે. સરસ. મોલમાં પણ નોકરી છે. શહેરમાં લોકો સર્વિસ સેન્ટર ચલાવે છે. સરસ. સર્વિસ સેન્ટર જો કાંઈ વસ્તુ બગડી ગઈ હોય તો સર્વિસ સેન્ટરમાં જઈ અને ઈ સબમિટ કરાવે છે. બરાબર? શહેરમાં લોકોને ગામડામાં કડિયાકામ કરે છે. ગામડામાં કડિયાકામ કરે છે. બરાબર? એકવાર આવી ગયું છતાંય બીજી વાર હાલો. ગામડામાં લોકો પશુપાલન કરે છે. સરસ. ગામડાના લોકો પશુપાલન કરે છે. પશુપાલન કરી અને બે રીતે પૈસા છે એ કમાય છે. કઈ રીતે? કોણ કોણ કહેશે? પશુપાલનથી આયુષી. એક દૂધ વેચીને. બીજું પશુપાલનમાં કહું છું. હા, પશુપાલનમાં એક દૂધ વેચીને. બીજું શું? પશુઓનું વેચીને પૈસા મળે આપણને. દૂધનો માવો. બરાબર? એ દૂધનું ઊન ઘેટા હોય તો એનું ઊન કાઢી અને વેચે ને તો એનાથી. ચાલો ત્યાર પછી કોણ બોલશે? શહેરમાં ઓફિસે જવાય છે. શહેરમાં ઓફિસે જાય છે. શહેરમાં લોકોને ફેક્ટરી પણ હોય છે. ફેક્ટરી અને કારખાના પણ હોય છે. શહેરમાં ફર્નિચરનું શોરૂમ પણ હોય છે. સરસ. ફર્નિચરનો શોરૂમ હોય અને ફર્નિચર બનાવવા વાળા કાર્પેન્ટર એટલે કે સુથારી કામ કરવા વાળા લોકો પણ હોય છે. બરાબર? ગામડામાં લોકો શાકભાજી વેચે છે. સરસ. શાકભાજી વેચીને પણ ગામડામાં ગુજરાન ચલાવે છે. ચાલો હવે કોઈ મોતીકામ પણ કરે છે. મોતીકામ. સરસ. શહેરમાં પણ કરે છે. બરાબર? મોતીકામ પરથી યાદ આવે કે આપણે
છોકરીઓને તૈયાર થવું હોય તો બંગડી ને ચાંદલો ને બધું તૈયાર થવાનું એવી દુકાન હોય તો કઈ દુકાને લેવા જાય? કટલેરીની. તો કટલેરીની દુકાનથી પણ લોકો છે ઈ રોજગારી ચલાવે છે. આ તો આપણે વાત કરી મજૂરી ને એની, બરાબર છે. દરિયાકાંઠે રહેતા હોય લોકો તો એનો વ્યવસાય છે ઈ અલગ હોય, બરાબર ને. એ લોકો માછલી પકડે, માછલી પકડીને માછલી વેચી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો એની આસપાસ ટિમ્બર માર્ટ એટલે કે હોડી બનાવવાનો ઉદ્યોગ વિકસેલો હોય છે. માછલીની ઝાડ બનાવવાનો ઉદ્યોગ છે એ વિકસેલો હોય છે, બરાબર. તો આ ઉદ્યોગ પણ ટ્રાન્સપોર્ટ, ટ્રાવેલ, આયાત નિકાસ આ બધા પણ એક પ્રકારના જીવન નિર્વાહના જ સાધનો છે, બરાબર. નાના પાયાથીને પણ લોકો કામ કરતા હોય છે અને મોટા પાયેથી પણ કામ કરતા હોય છે. કોઈ છે ઈ નાનું રોકાણ કરીને પોતાનો ધંધો ચલાવતા હોય, કોઈ મોટું રોકાણ કરીને ધંધો ચલાવતા હોય. પણ સરવાળે દરેક માણસને જીવવા માટે પૈસા કમાવા જરૂરી છે, કારણ કે એની રોજમરોજની વસ્તુઓ છે એની એનાથી પૂરી થાય. રોટી, કપડાં અને મકાન, જમવાનું, એને બેવાના કપડાં અને એને રહેવા માટે મકાન, આ બધી વસ્તુ એને જો જોતી હોય તો એને શું કરવું પડે? કામ કરવું પડે, બરાબર. તો જીવન નિર્વાહ આને જ કહેવાય કે પાયાની જરૂરિયાત માણસને મેળવવા માટે જે ઉદ્યમ કરે, જે મહેનત કરે અને એનાથી જેને પૈસો મળે તો એને જીવન નિર્વાહનું સાધન કહેવાય, બરાબર. અને ગામડામાં અને શહેરમાં જુદા જુદા આવકના સાધનોથી લોકો કામ કરતા હોય છે, બરાબર. હવે કોઈને અલગ યાદ આવે તો કેવું છે? શહેરમાં લોકો હીરા ઘસવાનું કામ કરે છે. સરસ. હીરા ઘસવાના કારખાના હોય છે. ગામડામાં ઘરેણાની દુકાન હોય છે. સોની ઘરેણાની દુકાન હોય છે. જ્યારે સિટીમાં સોનીના મોટા શોરૂમ હોય છે, નાની દુકાનો પણ હોય છે અને શોરૂમ પણ હોય છે. શહેરમાં લોકોને સલૂન હોય છે. સરસ. શહેરમાં હોય છે બ્યુટી સલૂન હોય છે. જેમ ગામડામાં વાળંદની દુકાન હોય તો અત્યારે એને અપગ્રેડ કરી અને હેર સલૂન, બરાબર, સાથે સાથે બ્યુટી પાર્લર, આ પણ એક આવક મેળવવાનું છે, બરાબર. હવે કઈ નવું યાદ આવે છે? સરસ. તો આપણે આજે જોયું પાઠ 17 જીવન નિર્વાહ, બરાબર. હવે આનું સ્વાધ્યાય છે એ આપણે પાઠ્યપુસ્તકમાં